તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાકિસ્તાનમાં ભારતના હુમલાનો ખોફ જોવા મળ્યો છે। તો પાકિસ્તાનમાં ભારતના હુમલાનો ખોફ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા માંગ્યા છે। ભારતની કાર્યવાહી ગેરકાનૂની હોવાનું પાકિસ્તાને જણાવ્યું છે। તો પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા માંગ્યા છે, ત્યારે ભારતની કાર્યવાહી ગેરકાનૂની હોવાનું પાકિસ્તાન દ્વારા કહેવામાં આવ્યું છે। તો પાકિસ્તાનમાં ભારતના હુમલાનો ખૌફ જોવા મળી રહ્યો છે। તો પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા માંગ્યા છે। આ સાથે જ ભારતની કાર્યવાહી ગેરકાનૂની હોવાનું જણાવ્યું છે, ત્યારે પાકિસ્તાને ભારત પાસે આ આતંકી હુમલાના પુરાવા માંગ્યા છે। આ સાથે જ પાકિસ્તાને કહ્યું કે ભારતની કાર્યવાહી ગેરકાનૂની છે। તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો થયો તેને લઈને ભારતે જે એક્શન લીધું તેને લઈને પાકિસ્તાનમાં ખૌફ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રવિ, ભારતે જે એક્શન લીધું એ બાદ પાકિસ્તાનમાં ખૌફ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાને પણ અનેકો નિર્ણયો લીધા છે ભારતની વિરુદ્ધમાં, શું કહેશો? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો પહેલગામમાં જે આતંકવાદી જે હુમલાના મામલે કેન્દ્ર સરકારે જે પ્રમાણે જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન પણ જાહેર કરી છે। સાથે જ જે પ્રમાણે વિદેશ મંત્રાલયમાં અનેક દેશોના રાજદૂતો છે તેમની સાથે જે બેઠકો છે તે બેઠકો પણ યોજી, પરંતુ જે પ્રમાણે 26 જે નિર્દોષ લોકો છે તે નિર્દોષ લોકોને આતંકવાદીઓ દ્વારા જે ગોળી મારવામાં આવી હતી, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભારત છે તે ભારત પોતાનું કડક વલણ છે તે પાકિસ્તાન વિરુદ્ધ અપનાવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અનેક જે સંધિઓ હતી તો સંધિઓ તોડી નાખવામાં આવી છે, અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલ તો પાકિસ્તાનને પણ એવો ભય સતાવી રહ્યો છે કે પાકિસ્તાનની અંદર ભારત છે તે ભારત હુમલો કરી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। પરંતુ જે પ્રમાણે હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે કે પાકિસ્તાને ભારત પાસેથી જે આતંકી હુમલાના જે પુરાવા છે તે પુરાવાની માંગણી કરી છે, અને ક્યાંક ને ક્યાંક જે ભારતનું જે એક્શન છે તે ખોટું હોવાની વાત છે તે હાલ ઇન્ટરનેશનલ મીડિયામાં કરી રહ્યું છે। પરંતુ જે પ્રમાણે પાકિસ્તાન છે તે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં જે આતંકીઓ છે તે આતંકીઓને પાલે છે, પોષે છે, અને ત્યાં આગળ તેમની ટ્રેનિંગ થાય છે, તે ફંડિંગ પણ આપવામાં આવે છે। એટલે કહી શકાય કે હાલમાં તો ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાનને એવો ખોફ છે કે ભારત છે તે ભારત ક્યાંક ને ક્યાંક હુમલો કરશે, અને સાથે જ જે પ્રમાણે ઇન્ટરનેશનલ મીડિયામાં જે ખોટી વાતો છે તે ખોટી વાતો જે પાકિસ્તાનની મીડિયા છે તે કરી રહી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભારતની કાર્યવાહી ગેરકાનૂની હોવાનું પાકિસ્તાને જણાવ્યું છે। ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ખૌફ જોવા મળી રહ્યો છે। તો પાકિસ્તાનમાં ભારતના હુમલાનો ખૌફ સેવાઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા માંગ્યા છે। તો ભારતની કાર્યવાહી ગેરકાનૂની હોવાનું પાકિસ્તાને જણાવ્યું છે। પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા માંગ્યા છે। તો પાકિસ્તાને ભારતની કાર્યવાહીને ગેરકાનૂની ગણાવી છે। તો પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા માંગ્યા છે। તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો તેને લઈને ભારતે પાકિસ્તાન સામે એક્શન લીધું છે, જેને લઈને પાકિસ્તાનમાં ક્યાંક ને ક્યાંક ખૌફ જોવા મળી રહ્યો છે। તેને લઈને પાકિસ્તાનમાં પણ એક બેઠક બોલાવવામાં આવી। પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા માંગ્યા છે, ભારતની કાર્યવાહીને ગેરકાનૂની ગણાવી છે। તો પાકિસ્તાનમાં ભારતના હુમલાનો ખૌફ જોવા મળી રહ્યો છે। તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલાની ઘટના સામે આવી છે, 26 લોકોના જે મોત નીપજ્યા છે તેને લઈને ભારત સખત કાર્યવાહી કરી રહ્યું છે। પાકિસ્તાન સામે જે કાર્યવાહી કરી છે પાકિસ્તાને, ત્યારે તમામ વેપાર કરાર સ્થગિત કર્યા છે।
તો પાકિસ્તાનનો આ વળતો પ્રહાર સામે આવ્યો છે. પાકિસ્તાનમાં ભારતના હુમલાનો ખોફ જોવા મળી રહ્યો છે. તેને લઈને પાકિસ્તાને અનેક નિર્ણયો લીધા છે. પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા માંગ્યા છે. આ સાથે જ ભારતની કાર્યવાહી ગેરકાનૂની હોવાનું જણાવ્યું છે. તો પાકિસ્તાને શિમલા કરાર પણ સ્થગિત કર્યો છે. પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ પણ બંધ કર્યું છે. પાકિસ્તાને તમામ વેપાર કરાર પણ સ્થગિત કર્યા છે. સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે વિશાલ, ભારતે જે એક્શન લીધું તે બાદ હવે પાકિસ્તાન તરફથી આ વળતો પ્રહાર સામે આવી રહ્યો છે. ભારત વિરુદ્ધમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે, શિમલા કરાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ પણ બંધ કર્યું છે. શું કહેશો? ચોક્કસથી જે સમગ્ર મામલો સામે આવ્યો અને જે રીતે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીનો એટેક થયો છે, જેની અંદર પ્રાઇમરી તપાસમાં NIA દ્વારા જે પુરાવા મળ્યા અને 4 થી 5 જે મૂળ પાકિસ્તાની આતંકવાદીઓ હોવાની હકીકત સામે આવી, ત્યારબાદ કેટલાક પુરાવા પણ મળ્યા છે, જેને લઈને અત્યારે હાલમાં સરકાર દ્વારા અને ખાસ કરીને ભારત દેશ દ્વારા જે વળતો પ્રહાર શરૂ કરવામાં આવ્યો છે, તેની અંદર પાકિસ્તાનના જે શિમલા કરાર છે તે સ્થગિત કરવામાં આવ્યા અને સાથે જ પાકિસ્તાને તમામ વેપારી કરાર પણ સ્થગિત કર્યા છે. કારણ કે હવે અંદેશો એવો છે પાકિસ્તાનને કે ભારત દ્વારા કરારો હુમલો કરવામાં આવશે ને ક્યાંક ને ક્યાંક તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. અને એટલા માટે જ હવે અત્યારે હાલમાં પાકિસ્તાન છે જે એના હથાર હેઠળ છે. કારણ કે જે કાર્ય તેમને કરવાનું હતું તે કરતા તો કરી દીધું છે, પરંતુ હવે તેના પરિણામો ગંભીર આવશે. તેની દહેશતથી હવે તે લોકો ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી રહ્યા છે અને ડરી રહ્યા છે. અને એટલા માટે અત્યારે હાલમાં તેમને શિમલા કરાર સ્થગિત કર્યા બાદ જે અત્યારે હાલમાં પાકિસ્તાનમાં જે હુમલાનો ખોફ છે તેને લઈને ભારત પાસે તેમણે કેટલાક પુરાવાની માંગણી પણ કરી છે કે જે ભારત કાર્યવાહી કરવા જઈ રહ્યું છે તે કાર્યવાહી યોગ્ય નથી અને તેને જો ખરેખર યોગ્ય હોય તેના પુરાવા આપે. પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના જે પુરાવા માંગ્યા છે તેને લઈને પણ અત્યારે હાલમાં વાટાઘાટો ચાલી રહી છે. પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા બાદ કે કેટલીક ચર્ચા કરી છે કે આ તમામ પાછળ ક્યાંક પાકિસ્તાનનો હાથ નથી તેવા તે લોકો ખુલાસા કરી રહ્યા છે. પરંતુ ક્યાંક એવી વાત છે કે જે રીતે પાકિસ્તાને જે હુમલાખોરી કરવામાં આવી છે, પાકિસ્તાનના સેનાના જે ચીફ છે તેની પણ આની અંદર ક્યાંક મિલીભગત હોય તેવું સાબિત થઈ રહ્યું છે. તે તમામ હકીકતો ક્યાંક ચાડી થઈ રહી છે કે આ જે હુમલો થયો હતો તે હુમલાની પાછળ પાકિસ્તાનનો ચોક્કસથી ક્યાંક હાથ રહેલો છે. કારણ કે 4 કે 5-7 લોકો દ્વારા આ હુમલો ઓપરેટ ના થઈ શકે. જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે પણ જે આતંકી લોકો હતા, જે લોકો પાસે AK-47 અને AK-56 જેવા લેટેસ્ટ હથિયારો હતા અને તમામ રીતે તે લોકો સજ્જ હતા, તેમના માથા પર પણ કેમેરા લાગેલા હતા. એટલે તે વાત સાબિત કરતી હતી કે ક્યાંક ને ક્યાંક તે લોકોનો રિપોર્ટ સીધું જ ત્યાં હેડક્વાર્ટરમાં એટલે કે જે પાકિસ્તાની આર્મી ચીફ હતા તેમની સાથે થતું હતું અથવા તો પછી કોઈ અન્ય જગ્યાએ તે લોકો રિપોર્ટ કરી રહ્યા હતા. એટલે આ તમામ બાબતોને લઈને જે પ્રાઇમરી પુરાવા મળ્યા છે તે પ્રાઇમરી પુરાવામાં એક વસ્તુ સાબિત થઈ રહી છે કે પાકિસ્તાન દ્વારા ક્યાંક ને ક્યાંક આ તમામ હુમલાની અંદર તેમને મદદગીરી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અને એટલા માટે જ તમામ જે હકીકતો તપાસો અને જે એજન્સી છે ભારતની NIA, ગુપ્તચર એજન્સીઓ અને સાથે જ સેના દ્વારા જે પુરાવા મળ્યા છે તેના આધારે તે લોકોએ હવે પાકિસ્તાનને કડક અને મોટી કાર્યવાહી કરવા માટેની ચુનૌતી આપી છે. સાથે જ જે સિંધુ કરાર પણ રદ કર્યો છે તેને લઈને પણ હવે ક્યાંક ભયના ઓથાર નીચે હવે આ તમામ પાકિસ્તાન જોવા મળી રહ્યું છે. પરંતુ હવે પાકિસ્તાન દ્વારા આ દહેશતને લઈને આ જે કરારો સ્થગિત કરવામાં આવી રહ્યા છે કે શિમલા કરાર તેમણે સ્થગિત કર્યો છે અને સાથે જ વેપાર કરાર પણ સ્થગિત કરવામાં આવ્યો છે, તેને લઈને હવે ક્યાંક પાકિસ્તાનમાં ડરનો માહોલ વધી રહ્યો તેવું લાગી રહ્યું છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો સામે આવ્યો તેને લઈને ભારતે જે એક્શન લીધું છે તેની સામે પાકિસ્તાનમાં પણ ક્યાંક ને ક્યાંક ખોફ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને પણ એક મહત્વની બેઠક બોલાવી જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. ભારત માટે એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે. તમામ વેપાર કરાર ભારત સાથે બંધ થયા છે. આ સાથે શિમલા કરાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો પાકિસ્તાને ભારત પાસે આતંકી હુમલાના પુરાવા પણ માંગ્યા છે અને ભારતની કાર્યવાહી ગેરકાનૂની હોવાનું જણાવ્યું. તો પાકિસ્તાનના વિદેશ મંત્રી ભાન ભૂલ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ભાન ભૂલ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે.
સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, જે સમાચાર મળી રહ્યા છે પાકિસ્તાનના વિદેશ મંત્રી જેને ભાન ભૂલ્યા હોય તે પ્રકારે પ્રેસ કોન્ફરન્સમાં અપશબ્દો બોલવામાં આવ્યા છે, શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે પ્રમાણે આતંકવાદીઓએ હુમલો કરીને 26 જેટલા જે નિર્દોષ પર્યટકો હતા તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા, ત્યારબાદ ભારતે છે જે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડકમાં કડક જે વલણ છે તે વલણ અપનાવ્યું હતું ને જે પ્રમાણે નરેન્દ્ર મોદી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે આતંકીઓને તેમના આકાઓને કલ્પના બહાર સજા આપવામાં આવશે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ છે તે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં પ્રેસ કોન્ફરન્સમાં જે વિદેશ મંત્રી છે તે વિદેશ મંત્રી પોતાનું જે ભાન છે તે ભાન ભૂલ્યા અને જે અપશબ્દો છે તે અપશબ્દનો ઉપયોગ છે તે તેમને આ મીડિયાઓની સામે કર્યો છે। એટલે હાલમાં તો જે પ્રમાણે જે પાકિસ્તાનના વિદેશ મંત્રીનો જે વિડીયો છે તે વિડીયો સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ સમગ્ર વિશ્વના લોકોને એ પણ ખબર પડી રહી છે કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હોય છે ત્યારે પણ જે પાકિસ્તાનના જે વિદેશ મંત્રી છે તે વિદેશ મંત્રી જે વિભત્સ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તેની પણ નિંદા હવે સમગ્ર વિશ્વ છે તે વિશ્વ કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભારતના જે કડક વલણના કારણે હવે પાકિસ્તાન છે તે પાકિસ્તાન બોખલાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી રવિ, એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનના હુક્કા પાણી બંધ થતા હવે તેઓએ રડવાનું શરૂ કર્યું હોય? જી બિલકુલથી જે પ્રમાણે જે ભારત છે તે ભારત દ્વારા જે પ્રતિબંધો છે તે પ્રતિબંધો પાકિસ્તાન ઉપર લાદવામાં આવે છે, સાથે જ સમગ્ર વિશ્વ છે જે વિશ્વ જ્યારે ભારત સાથે ખભેથી ખભો મિલાઈને ઉભું રહે છે ત્યારે પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે હવે તેનો અંત છે તે અંત નજીક તરફ છે। એટલે કહી શકાય કે હવે પાકિસ્તાન છે તે પાકિસ્તાન અલગ અલગ જે પ્રકારની જે ખોટા જે માધ્યમો ખોટા જે અફવા છે તે મીડિયાના માધ્યમથી ફેલાવી રહી છે। પાકિસ્તાની મીડિયા પણ અત્યારે હાલ જે પ્રમાણે અફવા છે તે અફવા ફેલાવી રહી છે કે તે પાકિસ્તાનનો કોઈ હાથ નથી, પરંતુ જે પ્રમાણે સમગ્ર વિશ્વ હવે જાણી ગયું છે કે આતંકવાદીઓને પાલનાર પોષનાર માત્ર પાકિસ્તાન જ છે ને હવે પાકિસ્તાનના પણ ક્યાંક ને ક્યાંક હુક્કા પાણી સમગ્ર વિશ્વમાંથી બંધ કરવામાં આવશે, એટલે હવે પાકિસ્તાન પણ ક્યાંક ને ક્યાંક એકલું પડી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર।